મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજથી આપણે સમૂહ 17 વિશે અભ્યાસ કરીશું. સમૂહ 17 જેના તત્વો હાઇડ્રોજન તત્વો તરીકે ઓળખાય છે. મિત્રો, સમૂહ 17 માં ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેમનેસિન તત્વોનો સમાવેશ થાય છે. મિત્રો, બધા જ તત્વોને સંયુક્ત રીતે હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે, માટે આ સમૂહને હાઇડ્રોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હાઇડ્રોજન નામ શા માટે પડ્યું? તો હાઇડ્રોજન એ બે ગ્રીક શબ્દોનો બનેલો શબ્દ છે. હેલો અર્થ થાય ક્ષાર, શોર્ટ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય ક્ષાર અથવા શોર્ટ, અને જીન્સ જેનો અર્થ થાય પ્રોડ્યુસ કરવું, ઉત્પન્ન કરવું, જનરેટ કરવું. તો હાઇડ્રોજનનો અર્થ થાય ક્ષાર ઉત્પન્ન કરનાર તત્વો, બરાબર છે. સોલ્ટ ફોર્મર, સાદી ભાષામાં કહીએ તો સોલ્ટ ફોર્મર એટલે હાઇડ્રોજન. મિત્રો, સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો સાથે આ સમૂહના તત્વો તો કે જુદા જુદા ક્ષાર બનાવે છે. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, સોડિયમ આયોડાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ આયોડાઇડ, કેલ્શિયમ આયોડાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ વગેરે વગેરે. મિત્રો, આ સમૂહના તત્વો રંગીન તત્વો છે, જેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. તેમના રંગ વિશે ભૌતિક ગુણધર્મોનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે તેમના રંગ વિશે આપણે અભ્યાસ કરીશું. સમૂહ 17 ના તત્વો છે એ અતિ સક્રિય તત્વો છે, અતિ પ્રતિક્રિયાત્મક તત્વો છે, બરાબર છે. અને એ સમૂહ 1 અને સમૂહ 2 સાથેના તત્વો સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર આવે છે. ત્યાર પછી જુઓ તો આ સમૂહના બધા તત્વો અધાતુ ગુણધર્મો ધરાવતા હોવાને કારણે મિત્રો આ બધા જ તત્વોના ગુણધર્મો લગભગ એક સરખા જોવા મળે છે, બરાબર છે. આ સમૂહના બધા જ તત્વોના બધા જ ગુણધર્મો બરાબર છે કેવા છે તો કે એકંદરે એક સરખી સામ્યતા ધરાવતા હોય છે, કારણ કે કેવા છે અધાતુ તત્વો છે. મિત્રો, એસ્ટેટિન અને ટેમનેસિન આ બંને રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. તેથી આપણે અહીંયા આપણે અભ્યાસ કરવાનો નથી. આ ચેપ્ટરમાં આપણે ખાસ કરીને ફ્લોરીનથી લઈને આયોડિન સુધીના તત્વોનો અભ્યાસ કરવાનો છે. તેના પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરીએ મિત્રો, તો મિત્રો ફ્લોરીન અને ક્લોરીન છે એ કુદરતમાંથી વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જ્યારે બ્રોમાઇડ અને આયોડિન પ્રમાણમાં ઓછા પ્રમાણમાં મળી આવતા તત્વો છે. અને એસ્ટેટિન અને ટેમનેસિન એ રેડિયોએક્ટિવ છે અને ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળી આવે છે. મિત્રો, એમાં પણ આપણે જો વાત કરીએ તો આપણી પાસે જે એસ્ટેટિન છે એ સમગ્ર આવર્ત કોષ્ટકમાં કુદરતમાંથી મળી આવતા બધા જ તત્વોમાં સૌથી ઓછા પ્રમાણમાં મળી આવતું તત્વ છે તેમ કહેવાય. શરૂઆત કરીએ આપણે અહીંયા ફ્લોરીનથી. તો મિત્રો, સામાન્ય રીતે ફ્લોરીન છે એ ફ્લોરાઇડ પ્રકારના સંયોજનો બનાવે છે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ કેલ્શિયમ ફ્લોરાઇડ, જેને આપણે ફ્લોરસ્પાર કહીએ છીએ, ફ્લોરસ્પાર. આપણે શું જાણીએ છીએ કે આપણા દાંત અને હાડકાં છે કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે. દાંતની જો વાત કરીએ તો દાંતની ઉપરનું જે આવરણ છે, બરાબર છે, એની અંદર ફ્લોરસ્પાર જોવા મળે અને ખાસ કરીને ફ્લોર એપેટાઇટ જોવા મળે, બરાબર છે. આ શું છે? ફ્લોર એપેટાઇટ છે, ફ્લોર એપેટાઇટ. અને આ ક્રાયોલાઇટ, જેનો આપણે એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં આપણે એનો ઉપયોગ કરેલો, બરાબર છે. હોલ હેરોલ્ડ્સ પદ્ધતિની અંદર અભિવાહક તરીકે. ઓકે, શું કહે છે? આ ઉપરાંત ફ્લોરીન ફ્લોરાઇડ સ્વરૂપે, બરાબર છે, થોડા પ્રમાણમાં જમીનમાં, નદીના પાણીની અંદર, બરાબર છે, વનસ્પતિઓ અને પ્રાણીઓના હાડકાં અને દાંતમાં અલ્પ પ્રમાણમાં મળી આવે છે. ક્લોરીનની વાત કરીએ તો મિત્રો, આપણે સૌના ઘરમાં તો કે એમ કહે કે કોઈ પણ રાંધેલો ખોરાક હોય, બરાબર છે, એની અંદર મીઠું ના હોય તો એનો ટેસ્ટ સારો ના રહે નહીં. એટલે જ એને સમરસના નામથી ઓળખવામાં આવે છે, બરાબર છે, કારણ કે મીઠા વગરનું ભોજન, બરાબર છે, એ આપણને પસંદ પડે નહીં, આપણને ફાવે નહીં. આ મીઠું દરિયામાંથી આપણે મેળવીએ છીએ, જેને સી સોલ્ટ તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે પર્વતોમાંથી, ખીણમાંથી જે મળી આવે છે, રોક સોલ્ટના ફોર્મમાં, ખડકના સ્વરૂપમાં મળી આવે છે, એ પણ NaCl છે. મિત્રો, એને હેલાઇટના નામથી ઓળખવામાં આવે છે. એ પહેલા વાત કરીએ તો દરિયામાંથી જ્યારે આપણે મીઠું મેળવીએ છીએ, દરિયાથી શા માટે મીઠું મેળવે છે? કારણ કે દરિયાના પાણીની અંદર સોડિયમ, પોટેશિયમ, બરાબર છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકારના ક્ષાર દ્રાવ્ય થયેલા હોય છે. અને તેમાં પણ 2.5% બરાબર છે NaCl હોય છે. એમાં લગભગ 2.5% NaCl જોવા મળે છે.
2.5% બરાબર છે. તો સામાન્ય રીતે ક્લોરીન મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ, જેને હેલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે, હેલાઇટ બરાબર છે. રોક સોલ્ટ પણ કહી શકાય, સી સોલ્ટ પણ એને કહી શકીએ આપણે. આને આપણે સિલ્વાઇન ના નામથી ઓળખીએ છીએ. સિલ્વાઇન પણ બોલાય અને સિલ્વાઇડ પણ બોલાય. અને આ છે કાર્નેલાઇટ બરાબર છે. ડબલ સોલ્ટ છે, પોટેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ નું સજળ સંયોજન છે. બ્રોમિન, તો કે બ્રોમિન સોડિયમ બ્રોમાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ બ્રોમાઇડ સ્વરૂપે જોવા મળે છે. આયોડિન, તો કે આયોડિન નું મુખ્ય ઘટક, મુખ્ય કોઈ ઘટક હોય બરાબર છે સંયોજન, તો એ સોડિયમ આયોડાઇડ છે. મિત્રો ખાસ કરીને ચીલી સોલ્ટ પીટર, ચીલી સોલ્ટ પીટર બરાબર છે, એટલે શું કહેવાય એને NaNO3 ચીલી સોલ્ટ પીટર માંથી 0.2% સુધી આયોડિન સોડિયમ આયોડાઇડના સ્વરૂપમાં મળી આવે છે. આ ઉપરાંત દરિયાઈ જે વનસ્પતિ છે, સામુદ્રિક જે વનસ્પતિ છે, એ વનસ્પતિમાંથી પણ આયોડિન 0.5% જેટલું આયોડિન તે વનસ્પતિમાં હોય છે અને જેમાંથી મેળવવામાં આવે છે. એટલે એને સી વીડ્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એસ્ટેટિન, મિત્રો ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય કે કુદરતમાંથી મળી આવતા તત્વો પૈકી સૌથી અલ્પ પ્રમાણમાં મળી આવતું જો કોઈ તત્વ હોય તો તે એસ્ટેટિન છે. મિત્રો એક જ સમયની અંદર બરાબર છે સમગ્ર પૃથ્વીમાં એસ્ટેટિનનું પ્રમાણ 25 ગ્રામથી વધારે ક્યારેય હોતું નથી. આજના સમયમાં જો આગળ પૃથ્વી પરનું ટોટલ એસ્ટેટિન ગણીએ તો 25 ગ્રામથી પણ વધારે હોતું નથી. એટલે કોઈ પણ સમયે પૃથ્વી પર એસ્ટેટિનનું કુલ પ્રમાણ 25 ગ્રામથી વધારે હોતું નથી. એનો અર્થ સમગ્ર પૃથ્વીની અંદર વાત કરીએ છીએ આપણે, એનો અર્થ કે ખૂબ જ રેર એલિમેન્ટ છે, રેર નહીં રેરેસ્ટ એલિમેન્ટ છે તેમ કહી શકાય. મિત્રો હવે આપણે સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોનના અને તેના પછી તેમના ઓક્સિજન આંક વિશે આપણે અભ્યાસ કરીશું. તો તમે અહીંયા જુઓ, અહીંયા તત્વોના નામ લખેલા છે. ફ્લોરિન, ફ્લોરિન પરથી F, ફ્લોરિન Cl, બ્રોમિન Br, આયોડિન પરથી I, એસ્ટેટિન પરથી As અને મેગ્નેશિયમ પરથી Ps. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે બરાબર છે. આપણને પરમાણુની ઇલેક્ટ્રોનનામાં આપણે 2 8 8 18 18 32 32 ઉમેરી છે બરાબર છે. તો અહીંયા 8 થઈ ગયા, એના પછીથી આમાં ઉમેરો તો 9 ના 17, 17 ને 18 35, 35 ને 18 53, 53 ને 32 85, 85 ને 32 એટલે 117 થાય બરાબર છે. આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે. તો તમે અહીંયા જુઓ તો કે દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચનાની બાહ્યતમ કક્ષામાં આપણે જો અભ્યાસ કરીએ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાનો, તો તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી છે? NH2 NP5 આ તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે તેમ કહેવાય. સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે મિત્રો બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જો એને એક ઇલેક્ટ્રોન મળે તો તે સંવૃત રચના પ્રાપ્ત કરે, એટલે કે આખો સંયુક્તાકોષ છે સંપૂર્ણપણે ભરાઈ જાય બરાબર છે. તો એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, માટે એની એક સામાન્ય ઓક્સિજન અવસ્થા -1 જોવા મળે છે. મિત્રો સમગ્ર આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન એક સૌથી નાનું તો કે અને સૌથી નાનું અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન છે, અને માટે જ ફ્લોરિન બીજા તત્વો પાસેથી હંમેશા ઇલેક્ટ્રોન આકર્ષવાની, ઇલેક્ટ્રોન ખેંચવાની સ્થિતિ દર્શાવતો હોય છે, અને માટે તેનો ઓક્સિજન હંમેશા કેટલો જોવા મળે છે? -1 જોવા મળે છે. મિત્રો આ સમયે બધા તત્વો અધાતુ તત્વો છે, અને પરિણામે આ બધા જ અધાતુ તત્વો હોવાને કારણે તે દરેક -1 ઓક્સિજન અવસ્થા તો ધરાવે છે, કારણ કે એમને એક ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. મિત્રો ત્યાર પછીથી આપણે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની વાત કરીએ. મિત્રો બધા જ ફ્લોરિન થી આયોડિન સુધીના બધા તત્વો -1 ઓક્સિજન અવસ્થા તો ધરાવે જ છે, પરંતુ ફ્લોરિન સિવાયના બાકીના જે તત્વો છે એમની બાહ્યતમ કક્ષાની અંદર તમે જુઓ, અહીંયા આગળ ક્લોરીન છે તો અહીંયા 3D આવી શકે, બ્રોમિનમાં 4D આવી શકે, આયોડિનમાં 5D આવી શકે બરાબર છે, અહીંયા 6D 7D આવી શકે. તો ફ્લોરિન સિવાય આપણે ડાયરેક્ટલી તો આગળ નથી કરવાની, એની જે વાત આપણે આડે સુધીની વાત કરીએ તો ફ્લોરિન સિવાયના બાકીના તત્વોની બાહ્યતમ કક્ષકમાં D કક્ષક પ્રાપ્ય હોવાથી તે તો કે તે પોતાની જે રચના છે એ તો કે અષ્ટકને લંબાવી શકે છે, અને પરિણામે
+1 +3 +5 અને +7 જેવી ઓક્સિજન અવસ્થાઓ પણ ધરાવે છે. આપણે સમજવા પ્રયત્ન કરીએ તો સપોઝ આપણે અહીંયા ઉદાહરણ લઈએ. પહેલા ફ્લોરીન ઉદાહરણ લઈએ. મિત્રો ફ્લોરીન પરમાણુ ક્રમાંક કેટલો છે? એનો 9 છે, બરાબર છે. અહીંયા આપણે કોમન લખીએ તો આ NS છે અને આ NP છે. ફ્લોરીન માટે શું થશે? 2s2 અને 2p2 થશે, બરાબર. 2p5 થશે. તો આ 2s2 અને 1 2 3 4 અને 5. તો તમે અહીંયા જોઈ શકો છો કે ફ્લોરીન પાસે ફક્ત S અને P પ્રકારની કક્ષક છે. અહીંયા D પ્રકારની કક્ષક અવેલેબલ નથી. માટે આ જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈને D કક્ષકમાં જઈ શકશે નહીં, કારણ કે D કક્ષક પ્રાપ્ય જ નથી. તેથી એમ કહી શકાય કે તે મહત્તમ એક ઇલેક્ટ્રોનને મેળવી શકે છે, બરાબર છે. માટે એની ઓક્સિજન અવસ્થા ફક્ત કેટલી જોવા મળે છે? -1 જોવા મળે છે. પરંતુ ફ્લોરીન સિવાયના બાકીના તત્વોની વાત કરીએ તો સપોઝ આપણે લઈએ ક્લોરીન, પરમાણુ ક્રમાંક 17 લઈએ. થોડું નજીક લખીએ આપણે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 લઈએ તો આ એની ધરાવસ્થા છે. એને શું કહેવાય? ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય. ભૂમિ અવસ્થાની આ ઇલેક્ટ્રોન રચના છે. હવે તો કે અહીંયા આપણે હવે લખી દઈએ કે અહીંયા 3s કક્ષક છે, અહીંયા 3p કક્ષક છે અને એની પાસે 3d કક્ષક ખાલી પણ પ્રાપ્ય છે. પરિણામે d કક્ષક પ્રાપ્ય હોવાને કારણે જો તે એક્સાઇટેડ સ્ટેટમાં જાય, ઉત્તેજિત થાય, તો તે વખતે 3p માંથી એક ઇલેક્ટ્રોન 3d માં જશે. એટલે આ એવા નિવારે છે, પણ એક ઇલેક્ટ્રોન યુગ્મિત છે એ અયુગ્મિતમાં ફેરવાશે. એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. જો ફરીથી ક્લોરીન ઉત્તેજિત થાય તો એક્સાઇટેડ સ્ટેટ 2 આવશે, બરાબર છે. તો તે વખતે હજુ p કક્ષકમાં જે યુગ્મિત છે એ અયુગ્મિત થઈ જશે અને તેનો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? પેલી ખાલી d કક્ષકમાં જશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. એ જ પ્રકારે જો એ ત્રીજી વખત ઉત્તેજિત થાય તો તે વખતે ફરીથી તો કે આ જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ શું થશે? અયુગ્મિત થશે. પરિણામે 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. તો અહીંયા આપણે લખીએ કે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે અહીંયા ફક્ત 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા તો કે 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 5 અને અહીંયા 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પરિણામે મિત્રો ઓક્સિડેશન આંકની વાત કરીએ તો અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે, એક ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. તેથી ક્લોરીનની અંદર -1 અને +1 ઓક્સિજન અવસ્થા જોવા મળે, બરાબર છે. સાથે સાથે 3 એ 3 ઇલેક્ટ્રોન જો એ ગુમાવે, જેની સાથે એને સિગ્મામાંથી જોડાયા છે 3 એ 3 જ્યારે જાય, બરાબર છે. એટલે એની અંદર +3 ઓક્સિજન જોવા મળે, +5 જોવા મળે, +7 જોવા મળે. હું સમજાવું કેવી રીતે. મિત્રો તમે રેડોક્સ પ્રક્રિયા ભણી ગયા, ત્યારે રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે શું લીધેલું? તો કે બે તત્વો જ્યારે સિગ્મામાંથી જોડાતા હોય તો તેમાં જે તત્વ વધુ વિદ્યુત ઋણીય હોય, બરાબર છે, એના માટે -1 અને જે ઓછું વિદ્યુત ઋણી છે એના માટે +1 લેવામાં આવે. મિત્રો યાદ છે ને, બરાબર છે. આમ ઓક્સિડેશન આંક એ બે પરમાણુ વચ્ચેની વિદ્યુત ઋણતાના અનુસંધાનમાં આપણે ઓક્સિજન આંક નક્કી કરીએ છીએ મિત્રો, બરાબર છે. એથી અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તેથી +3 ઓક્સિજન અવસ્થા ધરાવે છે તેમ કહી શકાય. આપણે એના એક્ઝામ્પલ્સ પણ હમણાં જોઈશું, બરાબર છે. તો શું કહે છે? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ ત્રણેય તત્વોની અંદર +1 +3 +5 અને +7 અવસ્થા જોવા મળે છે મિત્રો, બરાબર છે. તો ક્યારે જોવા મળે? તો કે ક્લોરીન કરતા, બ્રોમિન કરતા અથવા આયોડિન કરતા જ્યારે વધારે વિદ્યુત ઋણીય તત્વની સાથે જોડાયેલું હોય, અને ખાસ કરીને તમે જુઓ તો ઓક્સિજન અને ફ્લોરિન એ વધારે વિદ્યુત ઋણીય તત્વો છે. તો જ્યારે આવા વધારે વિદ્યુત ઋણીય તત્વો જ્યારે જોડાયેલા હોય ત્યારે આ પ્રકારની પોઝિટિવ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે, બરાબર છે મિત્રો. આ ઉપરાંત કેટલાક સંયોજનોની અંદર +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આ સમૂહની અંદર -1 +1 +3 +5 અને +7 સ્થાયી ઓક્સિજન અવસ્થાઓ ધરાવે છે. આ ઉપરાંત કેટલાક સંયોજનોમાં +4 અને +6 અવસ્થાઓ પણ જોવા મળે છે. તેનો આપણે હવે અભ્યાસ કરીએ. મિત્રો હવે આપણે સમૂહ 17 ના તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ આપણે ભૌતિક સ્થિતિ અને એટોમિસિટી. એટોમિસિટીનો અર્થ થયો તે કેટલા પરમાણુનો બનેલો છે તે.
તો જોઈએ ફ્લોરિન, બ્રોમિન, આયોડિન. આપણે એસ્ટેડિન અને ટેનિયસની આપણે વાત કરતા નથી કારણ કે રેડિયોએક્ટિવ તત્વ છે, બરાબર છે, અર્ધરેડ સમય ટૂંકો છે, ઓછો છે, માટે આપણે ચર્ચા કરતા નથી. તો અહીંયા તમે જુઓ તો ભૌતિક સ્થિતિની વાત કરીએ તો ફ્લોરિન છે, ફ્લોરિન અને ક્લોરિન આ બંને વાયુમય અવસ્થા ધરાવે છે. બ્રોમિન પ્રવાહી અવસ્થા ધરાવે છે, જ્યારે આયોડિન ઘન અવસ્થા ધરાવે છે. મિત્રો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન બધા જ અધાતુ તત્વો છે. બધા જ કેવા છે? અધાતુ તત્વો છે. એટલે આપણે એને શોર્ટમાં કીધીશું આ રીતે, બધા જ કેવા છે? અધાતુ તત્વો છે. હવે એની એટોમિસિટીની વાત કરીએ મિત્રો તો બધા જ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિનનો F, ક્લોરિનનો Cl, બ્રોમિનનો Br, આયોડિનનો I, બધા જ દ્વિપરમાણુ અણુ છે. મિત્રો આ સમૂહના તત્વો કેવા છે? રંગીન છે, બરાબર છે. તો શરૂઆત કરીએ આપણે કે ફ્લોરિન છે એ કેવો છે? તો કે ફ્લોરિન છે એ પીળો રંગ ધરાવે છે. મિત્રો પીળો રંગ તો મારી પાસે નથી એટલે આપણે કાળા અક્ષરે લખી દીધું, પરંતુ ક્લોરિન છે કેવો છે? લીલાશ પડતો પીળો રંગ દર્શાવે છે, લીલાશ પડતો પીળો રંગ દર્શાવે છે. બ્રોમિન, મિત્રો બ્રોમિન લાલ રંગનો જોવા મળે છે. અને આયોડિન એ જાંબલી રંગનો જોવા મળે છે, બરાબર. લગભગ આ પ્રકારનો કરડવી ધરાવે, જાંબલી ભૂરો રંગ જેવો તેનો રંગ હોય છે. મિત્રો આ સમૂહના તત્વોની વિશેષતા છે કે આ સમૂહના તત્વો કેવા છે? તો કે બધા જ હેલોજન તત્વો રંગીન છે. આવું શા માટે જોવા મળે છે? તો આપણે ધોરણ 10 ની અંદર ભણી રહ્યા છે પ્રકાશ તત્વની અંદર કે જ્યારે કોઈ પદાર્થ ઉપર જ્યારે પ્રકાશ આપાત થતો હોય છે ત્યારે તે પ્રકાશનું શોષણ કરે છે અને તે જે રંગનો હોય છે, બરાબર છે, એ રંગ સિવાયના બાકીના રંગનું તે ઉત્સર્જન કરે છે. બાકીના રંગને શોષી લે છે અને જે રંગ છે એ રંગને શું કરે? ઉત્સર્જિત કરે છે, જેને આપણે પૂરક રંગ કહીએ છીએ. તો મિત્રો અહીંયા જે ફ્લોરિન છે દાખલા તરીકે એની ઉપર તો કે જે જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે એ બાકીના રંગને શોષી લે છે, બરાબર છે, અને એ શું કરે છે? તો કે પીળા રંગને બહાર ફેંકે છે, જેને આપણે પૂરક રંગ કહીશું એનો, બરાબર છે. તો એમ કહી શકાય કે દ્રશ્યમાન વર્ણપટના વિદ્યુત ચુંબકીય પ્રકાશના વિકિરણનું શોષણ કરે છે, બરાબર છે, અને તેને કારણે બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન શું થાય છે? ઉત્તેજિત થાય છે. આમ દર્શાવી શકાય કે આ રીતની કક્ષકો છે. તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ક્યાં જાય છે? ઉચ્ચ શક્તિ સ્તરમાં જાય છે, બરાબર છે, અને ત્યારબાદ એ પાછો પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે છે ત્યારે જે પ્રકાશના વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે છે તે આપણી આંખમાં પ્રવેશે છે અને આપણને જે રંગ જોવા મળે છે. સારું, હવે કદની વાત કરીએ તો આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ છે મિત્રો. તો સામાન્ય રીતે ફ્લોરિનમાં મુખ્ય ક્વોન્ટમ 2 છે, ક્લોરિનમાં 3 છે, બ્રોમિનમાં 4 છે, આયોડિનમાં 5 છે. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ કેવું થાય છે? તો કે સતત વધતો જાય છે અને સતત વધતો જતો હોવાને કારણે તો કે આ સમૂહના જે તત્વો છે એ ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેના કદમાં વધારો થાય છે. પણ એ તો સાથે સાથે આપણે આવર્તની પણ વાત કરીએ તો પ્રત્યેક આવર્તની અંદર જેટલા પણ તત્વો છે એ બધા જ તત્વોમાં આ સમૂહના તત્વો જે છે એનું કદ ઓછું જોવા મળે છે, કારણ કે એની અંદર અસરકારક ધન વીજભાર, કેન્દ્રસ્થ અસરકારક ધન વીજભાર વધે છે અને ઇલેક્ટ્રોન તો એ જ કક્ષામાં ઉમેરાતી હોય છે. માટે શું થાય છે? તો કે આકર્ષણને કારણે કદમાં શું થાય? ઘટાડો જોવા મળે છે. મિત્રો એટલે કદની વાત કરીએ એટલે અહીંયા આપણે પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ, આયનિક ત્રિજ્યાની વાત કરીએ તો 3 સ્ટેટમેન્ટ યાદ રાખો. પહેલું સ્ટેટમેન્ટ, કોઈ પણ આવર્તના અનુવર્તી તત્વો કરતા આ સમૂહના હેલોજન તત્વો આ સમૂહના એટલે કે હેલોજન તત્વોની પરમાણુય કદ એટલે કે પરમાણુ ત્રિજ્યા ઓછી જોવા મળે છે, કારણ કે અસરકારક ધન વીજભારને કારણે ઇલેક્ટ્રોન વધુ આકર્ષાયેલા રહે છે. નંબર 2, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુય ક્રમાંકની સાથે સાથે મુખ્ય ક્વોન્ટમમાં વધતો જતો હોવાને કારણે પરમાણુય ત્રિજ્યા વધુ જોવા મળે છે. આવું જ વલણ આયનીય ત્રિજ્યામાં જોવા મળે છે. પરંતુ એક જ તત્વના 2 પરમાણુય અને આયનીય ત્રિજ્યાની કમ્પેરિઝન કરીએ તો અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે કે ઋણ આયન બને છે, F- Cl- Br-. તો
અનુવર્તી તત્વ કરતા તેના એન આયનનું કદ હંમેશા વધુ જોવા મળે છે. આ તો સ્ટેટમેન્ટ યાદ રાખો તો ચાલે. હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની. મિત્રો અહીંયા આયનીકરણ એન્થાલ્પી રહી ગઈ છે, તો આપણે એને શું કરીશું, ઉપર લખી દઈએ. ખાલી સમજી લો આયનીકરણ એન્થાલ્પીની અંદર મિત્રો સામાન્ય રીતે પરમાણુય કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. અહીંયા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો, પરમાણુય કદ વધે છે તો આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે, ઘટતી જોવા મળે. તો એક સ્ટેટમેન્ટ લખો તો લખી રાખજો આયનીકરણ એન્થાલ્પી માટે કે સામાન્ય રીતે આ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધતું હોવાને કારણે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જોવા મળે છે અને એમાં નિયમિતતા જોવા મળે છે. એટલે ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે, ઘટે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ હવે. ખરેખર નંબર 4 આવશે, પરંતુ તમે આની એન્થાલ્પી જાતે લખી નાખ્યો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ આપણે. ઓક્સિજન મીન્સ કે સમૂહ 16 માં ડિટેલમાં ભણ્યા છે, છતાં પણ એક વાર જોયો. મારી પાસે એક પરમાણુ છે. હવે આ પરમાણુ મારે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન દાખલ કરીએ ત્યારે કેન્દ્ર, જેમ ઇલેક્ટ્રોન નજીક આવે એમ કેન્દ્રનો અસરકારક કેન્દ્ર ધનવીકરણ પોતાની તરફ આકર્ષે અને આકર્ષે એટલે શું થાય, એટલો ઝડપથી આવે. અને જેટલો ઝડપથી આવે મિત્રો, તમે કોઈ એક ટપલી મારે ને એક જોરથી મારે તો વધારે ક્યારે વાગશે, ત્યારે જોરથી આવશે ત્યારે. તો ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુની જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તો એની ઝડપ વધે છે, આકર્ષણ વધે છે અને એને કારણે જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુના એન્ટર થાય છે, દાખલ થાય છે, તે વખતે ઉર્જા મુક્ત કરે છે અને એને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે છે. અહીંયા ઋણનો અર્થ ફક્ત પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તેટલો જ લેવાનો છે. બાકી આપણે અનુસંધાનમાં તો તેના મૂલ્યની જ વાત કરવાની છે, તેના મૂલ્યના અનુસંધાનમાં વાત કરવાની છે તેમ કહી શકાય. તો સામાન્ય રીતે તમે ઉપરથી જે તરફ જાઓ, પહેલા તો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ. ચલો આપણે આવર્તની વાત કરીએ. તો કોઈ એક આવર્ત લઈએ, દાખલા તરીકે બીજું આવર્ત છે, તો બીજું આવર્તનું પ્રથમ તત્વ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો આવર્તની અંદર તમે જ્યારે લેફ્ટ ટુ રાઈટ સાઈડ જાઓ છો, ડાબી તરફથી જમણી બાજુ તરફ જાઓ છો, તેમ તેમ પરમાણુય કદ ઘટે છે. સાથે સાથે અસરકારક ધનવીજ ભાર વધે છે. સાથે સાથે એમાં એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે મિત્રો, અને એક ઇલેક્ટ્રોનની જરૂર છે અને પાછો અસરકારક ધનવીજ ભાર વધારે છે. તેથી જ્યારે ઇલેક્ટ્રોન નજીક જાય એટલે આકર્ષણ વધે એટલે શું થાય, વધારે ઉર્જા મુક્ત થાય. તેથી કહી શકાય કે પ્રત્યેક આવર્તની અંદર બાકીના તત્વો, તેના અનુવર્તી આવર્તના તત્વો કરતા તો કે આ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ મળે છે, એટલે કે વધારે ઉર્જા મુક્ત કરે છે. બરાબર છે. તો એક સ્ટેટમેન્ટ યાદ રાખો કે અનુવર્તી આવર્તમાં તેની મહત્તમ ઋણ મૂલ્ય જોવા મળે છે. બરાબર છે. હવે સમૂહની આપણે વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ કદ વધે છે અને કદ વધતો હોવાને કારણે કેન્દ્રસ્થ ધનવીજ ભારનું એના બહારના ઇલેક્ટ્રોનને આકર્ષવાનું મૂલ્ય કેવું થઈ જાય છે, વર્તન ઘટી જાય છે. તેથી ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય છે અને ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે. મિત્રો જેટલું આકર્ષણ બળ વધારે એટલી ઉષ્મા મુક્ત થાય, રાઈટ. તો અહીંયા જેમ કદ વધે છે તેમ આકર્ષણ બળ ઘટતી, તેથી સહેલાઈથી ઇલેક્ટ્રોન દાખલ થાય, ઓછી ઉર્જા ઉત્પન્ન થાય. તેથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય, ઓછું ઋણ થતું જાય. બરાબર છે. તો આપણને કેવું મળવું જોઈએ ગાડી, તો એમ કહી શકાય કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન કદ સતત વધે છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થવું જોઈએ, ઘટતું જ થવું જોઈએ. પરંતુ અહીંયા ફ્લોરિન અને ક્લોરિનમાં તો કે અનિયમિતતા જોવા મળે છે. અહીંયા ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે જોવા મળે છે, એટલે કે ક્લોરિન વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. આવું શા માટે થાય? તો સ્ટેટમેન્ટ યાદ રાખજો, ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ જોવા મળે છે. શા માટે? અહીંયા સમજીએ આપણે. ધારો કે મારી પાસે 2p પ્રકારની કક્ષકો છે, તો 2p પ્રકારની કક્ષકોનું કદ કેવું હશે, નાનું હશે. અને મારે ધારો કે 3p કક્ષકો છે, તો 3p કક્ષકોનું કદ કેવું હશે, વધારે હશે. અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, બંને કક્ષકોમાં ઇલેક્ટ્રોન તો છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા 2p પ્રકારની જે કક્ષકો છે, px, py અને pz, બરાબર છે, એની અંદર કક્ષકો ટૂંકી હોવાને કારણે ઇલેક્ટ્રોન નજીક છે, માટે અપાકર્ષણ કેવું, વધારે. અહીંયા p કક્ષકની અંદર 3p ની અંદર કક્ષકો મોટી છે, માટે ઇલેક્ટ્રોન દૂર છે, માટે અપાકર્ષણ કેવું, ઓછું.
તો ટૂંકી કક્ષકો ટૂંકી હોવાને કારણે જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુમાં દાખલ થાય છે ત્યારે પરસ્પર અપાકર્ષણને કારણે તો કે અસરકારક કેન્દ્રસ્થ વીજભાર પ્રત્યેનું દાખલ થતા ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે અને એને કારણે તે સહેલાઈથી દાખલ થાય છે અને ઓછી ઉર્જા મુક્ત કરે છે. પરિણામે યાદ રાખો મિત્રો કે ફ્લોરિનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય Cl કરતા ઓછું જોવા મળે છે. અહીંયા આ અનિયમિતતા ખાસ યાદ રાખવાની છે મિત્રો. ક્લોરીન અને ફ્લોરિનની અનિયમિતતા ખાસ યાદ રાખવાની છે. બરાબર છે. અહીંયા આપણે ફેરફાર કરી નાખ્યો. પહેલા ફ્લોરિન હતો એની જગ્યાએ ક્લોરીન થઈ ગયો. હવે પછી વાત કરીશું આપણે બંધ વિયોજન એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. એટલે કે ધારો કે મારી પાસે અહીંયા બે પરમાણુઓ છે અને વચ્ચેનો બંધ છે. આ બંધને તોડવા માટે, બંને પરમાણુને છૂટા કરવા માટે, બંને પરમાણુનું વિયોજન કરવા માટે જે ઉષ્મા આપવી પડે એને એની બંધન વિયોજન એન્થાલ્પી કહેવાય. મિત્રો અહીંયા સામાન્ય રીતે તમે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે ફ્લોરિન છે, ફ્લોરિનની સાપેક્ષમાં ક્લોરીનનું કદ વધારે, ક્લોરીન કરતા બ્રોમિનનું કદ વધારે અને બ્રોમિન કરતા આયોડિનનું કદ કેવું છે, વધારે છે. પરિણામે બે પરમાણુ જ્યારે જોડાતા હોય ત્યારે કદ નાનું હોય ત્યારે બંધ લંબાઈ ટૂંકી હોય. બંધ લંબાઈ ટૂંકી હોય તો બંધ કેવો થાય, પ્રબળ થાય. બંધ પ્રબળ થાય તો બંધ તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી ઉષ્મા કેવી હોય, વધારે હોય. તો સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ બંધ એન્થાલ્પી કેવી થતી જાય, બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી જવી જોઈએ. બરાબર છે. તો અહીંયા આપણને કેવું મળવું જોઈએ તો કે સામાન્ય રીતે અહીંયા આપણને ફ્લોરિન કરતા ક્લોરીન કરતા બ્રોમિન બંધ કરતા આયોડિનની બંધ એન્થાલ્પી કેવી થતી જવી જોઈએ, ઘટતી જવી જોઈએ. તો મિત્રો અહીંયા શું કહે છે, અહીંયા ફ્લોરિન થી ક્લોરીન ની બંધ એન્થાલ્પીમાં અનિયમિતતા જોવા મળે છે. સામાન્ય રીતે તમે ક્લોરીન થી આયોડિન તરફ જાઓ છો તો અહીંયા બંધ એન્થાલ્પી છે એ કદ વધવાને કારણે ઘટે છે, પરંતુ ફ્લોરિન થી ક્લોરીન તરફ તમે જાઓ છો ત્યારે કદ વધે છે, પણ કદ વધતું હોવા છતાં પણ તેની બંધ એન્થાલ્પી ઘટવાની જગ્યાએ બંધ એન્થાલ્પી વધે છે. ટૂંકમાં F2 કરતા Cl2 ની બંધ વિયોજન એન્થાલ્પી વધારે જોવા મળે છે. એટલું જ નહીં મિત્રો, F2 ની બંધ વિયોજન એન્થાલ્પી કરતા Cl2 અને Cl2 કરતા Br2 ની ઓછી છે અને એના પછીથી એની બંધ એન્થાલ્પી આવે છે. બરાબર છે. એટલે આપણને અહીંયા આશ્ચર્યજનક પરિણામ જોવા મળે છે. અહીંયા આ બધું બરાબર છે, પરંતુ અહીંયા F1 બંધની વિયોજન એન્થાલ્પી બ્રોમિન અને આયોડિનની વચ્ચે ગોઠવાય છે. બરાબર છે. આ રીતે સૌથી વધારે બંધ વિયોજન એન્થાલ્પી ક્લોરીન વચ્ચે જોવા મળે છે. એના પછીથી બ્રોમિન, એના પછીથી ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી જોવા મળે છે અને એના પછીથી આયોડિનની બંધ એન્થાલ્પી જોવા મળે છે. આનું કારણ પણ તમે અહીંયા સમજી શકો છો મિત્રો. અહીંયા ફ્લોરિન અને ક્લોરીનની જ્યારે વાત કરીએ તો તમે જુઓ, ફ્લોરિન કરતા ક્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પી ઘટવાની જગ્યાએ વધે છે. હવે શા માટે થાય છે? કારણ કે ફ્લોરિનની ટૂંકી કક્ષક છે એનું કદ નાનું છે, જ્યારે ક્લોરીનની ત્રિપી કક્ષકમાં કદ મોટું છે. પરિણામે અહીંયા અપાકર્ષણ ઓછું છે. અહીંયા આંતર પરમાણુય કક્ષકો એટલે કે આંતર ઇલેક્ટ્રોનની અપાકર્ષણ બળ વધારે જોવા મળે છે મિત્રો. અને પરિણામે તો કે અપાકર્ષણને કારણે તેની સ્થાયીતા ઘટે છે અને ઇલેક્ટ્રોન અંદર અપાકર્ષણ કરતા હોય ત્યારે તેને તોડવો બહુ મુશ્કેલ પડે છે. મિત્રો વી આર ઇન્ડિયન, આપણે ઇન્ડિયાની અંદર તમે જુઓ, બરાબર છે, 400 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું, એના પહેલા 900 વર્ષ સુધી મુસ્લિમોએ રાજ કર્યું. બરાબર છે. એના પહેલા તો કે ફક્ત છેક અફઘાનિસ્તાન, ઈરાન સુધી હિન્દુ રાષ્ટ્ર પ્રવર્તતું હતું, પરંતુ હિન્દુઓની અંદર અત્યંત એટલે કે અંદર ઝઘડા થવાને કારણે બરાબર છે બહારથી બીજી પ્રજા આવીને બરાબર છે તો કે આપણને હરાવીને આપણી પર રાજ કરતી જોવા મળે છે. અંદરનો ખટરાગ હોય ત્યારે ત્રીજો વ્યક્તિ ફાવે. તમે પેલી બે બિલાડી અને વાંદરાવાળી વાર્તા સાંભળેલી જ છે. બરાબર. જયારે બે બિલાડી અંદર રોટલાને વેચો વડે ઝઘડે છે ત્યારે પેલો ત્રીજો વાંદરો ખાવી જાય છે. એટલે અહીંયા શું થાય છે તો કે અહીંયા ટૂંકી પ્રકારની કક્ષકો નાની હોવાને કારણે તેમની વચ્ચે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધતું હોવાને કારણે તો કે એને તોડવા માટે ઓછી એન્થાલ્પી એટલે કે ઓછી ઉષ્માની જરૂર પડે છે. માટે યાદ રાખો કે ક્લોરીન કરતા ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી જોવા મળે છે અને એને કારણે આશ્ચર્યજનક પરિણામ જોવા મળે છે. સૌથી વધારે બંધ વિયોજન એન્થાલ્પી ક્લોરીનની, પછી બ્રોમિનની, પછી ફ્લોરિનની આવશે અને પછીથી આયોડિનની જોવા મળે છે.
તમને અહીંયા દેખાતું નહીં હોય, હું જસ્ટ તમને બતાવું છું પછી. વિદ્યુત ઋણતા, તો સામાન્ય રીતે કદ વધે બરાબર છે, એટલે કે અસરકારક ધનવીજ ભાર ઘટે બહારના સંયુક્ત કક્ષાના ઇલેક્ટ્રોન પર, તેથી બંધના ઇલેક્ટ્રોનને આકર્ષણનું વલણ પણ ઘટે. તેથી સમૂહમાં કોઈ પણ સમૂહમાં ઉપરથી જે તરફ જાઓ તેમ વિદ્યુત ઋણતા હંમેશા ઘટતી જ જોવા મળે.